એના અવાજમાં પણ એક કરંટ છે. ત્યારે વિક્રમને પણ કહું કે તમે મોટા કલાકાર છો, મોટા કલાકારોના દિલ મોટા હોય, કદાચ કોઈનાથી નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરવું એ આપણું કામ છે, સાથે જે બેસવું એ આપણું કામ છે. હું વાત એટલે કરી રહ્યો છું કે મોટા કલાકારો છે એવા ઘણા બધા, આજે એ ગમન ભુવાજીની વાત હોય, વિજય સુવાળાની વાત, આ બધા એટલે કહું છું આપને કે વિક્રમ ઠાકોર એ ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવાનું કોઈ કામ કર્યું હોય તો એ વિક્રમ ઠાકોરે કર્યું છે. અને વિક્રમ ઠાકોરની સાથે ગમન ભુવાજી, વિજય સુવાળા કે અમારા બેચર ઠાકોર, રોહિત ઠાકોર, આ બધાએ ભેગા બેસવું જોઈએ. મારી આવી વિનંતી છે. કલાકારોએ અંદર અંદર લડી અને પોતાની એનર્જી ના બગાડવી જોઈએ. અને એમાંય કલાકારોને પણ ના શોભે કે આપણે માતા મૂકીએ, કેવું લાગે. કલાકારે એનો પક્ષ મૂકવો જોઈએ. કલાકારો પણ માતા મૂકે સારું ના લાગે. એટલે કલાકારોએ પણ ભલે કોઈ, કારણ કે કલા કોઈ પસંદ કરે છે, કોઈ પસંદ નહીં કરતું, તો એમણે પણ સારા ગીતો બનાવવા જોઈએ. એવા ગીતો બનાવો કે આ ઠાકોર સમાજમાં શિક્ષણ બહુ વધે, એવા ગીતો બનાવો કે આ ગરીબ સમાજોમાં શિક્ષણ ખૂબ વધે, એવા ગીતો બનાવો કે આ ગુજરાત એક રહે, ગુજરાતમાં ક્યાંય વ્યસન નશો ના થાય, એવા ગીતો બનાવો કે આખું ગુજરાત નંદનવન બને, બધા એક સાથે રહી શકે એવા ગીતો બનાવો. એટલે આપને અપીલ કરું છું, અને સવિશેષ હું તો મારા ઠાકોર સમાજના કલાકારોને અપીલ કરું છું કે એવા ગીતો બનાવો કે આપણી દીકરીઓને ભણાવો, આપણા દીકરાઓને ભણાવો, નાના મોટા ધંધા રોજગાર કરો, વ્યસનો છોડો. એ સદારામ બાપાને યાદ કરવા પડે, તમારું ભલું થજો. મને તો બાપાને હંમેશા મેં હસતા જોયા, બાપાનો એક શબ્દ મારા જીવનમાં મને, કારણ કે ભલો માણસ જ કંઈક આપી શકે ને. એમને જે વાત કરી કે તમારું ભલું થજો, ને બાપાએ ભજનના માધ્યમથી ઘણા લોકોને વ્યસન મુક્ત કર્યા. એવા ગીતો બનાવો, અને એવા ગીતો બનાવો કે એવું થવું જોઈએ કે બાપને કે મારી દીકરીને કલેક્ટર બનાવી છે, દીકરીને ડીએસપી બનાવી છે, દીકરાને કલેક્ટર કે ડીએસપી કે કલેક્ટર બનાવો છે.